ઘણા ને એવું હતું, હવે એકચ્યુઅલી પૂરું થઈ ગયું. એટલે તમે નક્કી કરી લીધું, ધ એન્ડ ઇઝ ધ બિગિનિંગ. અંતથી પ્રારંભ. હવે તો શરૂ થાય છે, પૂરું ન થાય યાર. હા ભાઈ ફાઇનલી એક ડાઉનફોલ ની પછી કમબેક તો કઈ રહ્યો ભાઈ કોલેજ આવ એવું હતું કે હવે પૂરું થઈ ગયું, હવે કઈ નહીં થાય. બસ મારા ટામકા લાડલે મિયાઉ. હેલો ગાઈસ, વી આર બેક વિથ ન્યુ વ્લોગ. હા મને ખબર છે ઘણા ટાઈમ થી વ્લોગ નહોતા આવતા, કેમ કે હું થોડાક એક્ઝામમાં ગયો તો મારી ગાડી બંધ પડી ગઈ હતી. હમણાં ગાડી બંધ પડી ગઈ હતી ને આ જા નવો લોંગ વ્લોગ બનાવવાનું કારણ જ એ છે કે આપણે આજે જઈશું ન્યુ ગાડી લેવા. હમણાં થોડા ટાઈમથી બહુ હાલતું હતું, ગાડી નહોતી એટલે હાલી બાલીને જવું હતું, બધું હાલતું હતું. હવે આજે જઈશું નવું ગાડી લેવા, તો ચાલો તૈયાર બેર થઈને નીકળીએ. તૈયાર બેર થઈને નીકળી ગયા ગાડી લેવા માટે. હમણાં મને ખબર છે વોઇસ ઓવર છે પણ કરવું પડે એમ છે, કેમ કે તમારો ભાઈ હજી શરમાય છે એટલે કરવું પડે વોઇસ ઓવર. શું કરે, વિડીયો તો બનાવવાનો જ છે. અને જોઈ લ્યો ફાટેલા ચપલા લેવા આવ્યો ગાડી, ફાટેલા ચપલા જોઈ લ્યો હોન્ડાના શોરૂમે આવી ગયા છે. ગાડી લેવાની છે આપણે, જોઈ કઈ લઈ. અને પછી ફાટેલા ચપલા ₹1,00,000ની ગાડી લેવા આવ્યો એ સુમિત ચૌહાણ. પછી જોઈ લ્યો નીકળી ગયા આપણે. આગળનો દરવાજો ખુલ્લો નથી તો પાછળના દરવાજે જોઈ લ્યો ગાડી. આ ભાઈ ગાડી હવે આજ લેવાની આપણે. હાલા નંબર પ્લેટ તો આવે લઈ લઈએ, બીજું તો શું થાય આપણાથી. પછી દેખાડ્યા ફાટેલા ચપલા થોડીક વાર અને જોઈ લ્યો કેવા રીતે ફાટેલા જ હોય તોય લીધી ને આપણે. પછી કરી થોડીક વાર હવાબાજી ફૂફું ફૂફું, પણ પીતા નથી તોય ફૂફું ફૂ કરવાનું જ. હવાબાજી કરવાની જ આપણે. જોઈ લ્યો પછી આવી ગયા હતા ફૂલ લેવા. હાર તો બનાવડો પર સ્પેશિયલ ગુલાબનો હાર, આપણી સાઈન હાટું સ્પેશિયલ ગુલાબનો હાર આપણે લઈ. સાઈન 125 આવી ગયા ફૂલ બૂર હાર લઈને અને લગાડી દીધો ગાડીમાં. અને હવે આપણે જાહી ઘરે પેટ્રોલ પુરાવી લઈ. જોઈ લ્યો કરાવી નાખ્યું, આવી ગયા પેટ્રોલ પંપે અને પુરાવી નાખ્યું. પુરાવી કેટલાનું ₹1000 ભાઈ. પેલી ગાડીમાં ફૂલ કરી મજા જ ન આવે, ફૂલ કરવાની આપણે ગાડી. પછી આવી ગયા હતા ઘરે અને બેનને કીધું હાલો કંકુ ચાંદલા વાંદલાને માંડી દઈ અને પછી કરી નાખી કંકુના પૂજા થઈ જાય. પછી આપણે જાહી કાયમ આપણે મોજ જ કરવાની લાઈફમાં. ગામ હું વિચારીએ આપણે જોવાનું થતું જ નથી, આપણે મોજ જ કરવાની જાય છે. અને હવે મોજ જ કરીશું. હવે આપણે જે કરવાનું છે આપણે એ જ કરવાનું છે. ગામ ગયું માય, આપણે બસ મોજ કરવાની અને મજા લેવાની. ગામ બળતું હોય બળવા દેવાનું અને આપણે એને જોઈને મોજ લેવાની બસ. ગાઈસ આવાઈ વ્યૂ આપણે લઈ લીધી આપણી સાઈન અને આવી ગયા માતાજીના મંદિરે. હા ફાઇનલી એક ડાઉનફોલની પછી કમબેક તો આવવો જ હોવો જોઈએ ને ભાઈ. કેમ ભાગે આવી ગઈ ને તો પછી હાલો માતાજીના મંદિરે આવ્યા છીએ. અને હવે જોઈ છોટી બોટી વધારીને નારિયેલ બારિયેલ વધારીને આવે જતી આપણી પ્રિન્સેસ ન્યુ હેડ. ચાલો ભાઈ નારિયેલ બારિયેલ વધારી દીધું છે. અને હવે હું જનીભાઈ જઈ ઘરે, હું ગાડી લઈને જઈ ઘરે પાછા. પછી બહુ પછી નીકળશું ક્યાં સારી જગ્યાએ મોજ કરતા. યાર ઇઝ અ બેબી એક આઈ રે. હાલો ન્યુ વન હેડ બે કાઈ રહ્યો ભાઈ કોલેજ આવ. તો ગાઈસ આપણે હોન્ડાની તરફથી આવ્યું એક હેલ્મેટ સારું હરખું હેલ્મેટ આવ્યું એક સારું. અને બાજી કાંઈ ન આવ્યું, ખાલી એક હેલ્મેટમાં જ પતાવી દીધું. પણ આવ્યું જોઈ લ્યો ને, આવ્યું મજબૂત. ગામ ને એવું હતું કે હવે પૂરું થઈ ગયું, હવે કઈ નહીં થાય. બસ મારા ઠાકરનો હાથ હોય એટલે બધું થાય. આવી ગઈ ને બાકી શું કહે છે ભાઈ? બસ આવી રીતે વડોદરા ઘરે રાખવાની છે. મજા જઈ રહી, તમે જોતા રહેજો, મોજ કરતા રહેજો. તો ભાઈ ગાડી ઘરે આવી ગઈ અને થઈ ગયું પૂજા ને બધું. અને હવે મૂકેલી છે ગાડી. નહોતી ગાડી બંધ હતી ત્યારે બધા કહેતા હું નથી આવતો ને. હવે ફોન કરી ક્યાં હો ભાઈ, જરીક કઈ ગાડી તો દે. કાંઈ ન મળે. હવે ગાડી બંધ હતી ઘણા વિચારતા હતા કે હવે કાંઈ નહીં થાય, હમ કરાવશે ને પાછું મકા લાડલે મિયાઉ. ગોપ નવી રોકડે પાછું
લોનની સિસ્ટમ આપણામાં હતી જ નહીં ક્યારેય અને રાખવાની થતી નથી. લોકડા રોકડા લોકડા રોકડા મોજ કરવાની આપણે હવે. જો આગળ આગળ કેવી કેવી મોજ થઈ છે ને હવે તમે ખાલી જોતા રહ્યો. મોજ જ આવ્યા રાખી છે. તો ગાઈસ આપણે જઈએ આપણા પુરાપુરા દાદાના મંદિરે. જઈ લો કરી નાખી ગાડી ચકાચક. જેનિલભાઈને કરનો રામ રામ. થોડુંક કારું દેખાય કારણ કે છે. હાલો લેટ્સ ગો. હવે આપણે મોજ જ કરવાની લાઈફમાં. તો ગાઈસ આપણે આવી ગયા આપણા પુરાપુરા દાદાના મંદિરે. આપણી બાઈક તમે બધા કહેતા હશો બાઈક કેમ દેખાડે? બાઈક ઘડીક થઈને દેખાડવી પડે ભાઈ. 17 વર્ષ પછી વ્હીલ બાઈક લઉં છું. 17 વર્ષ પછી એક નવી ગાડી આવી છે અને એ પણ સાંઈ. અને જો જેની ભાઈ ઉતારે હોટી નારિયેલની અને પુરાપુરા દાદાને દર્શન કરી લ્યો ભાઈ. બોલો જય પુરાપુરા દાદા. હવે જરીક જનીલભાઈ ફોટી બોટી ગાડી લઈ પછી નારિયેલ બારિયેલ વધારી નીકળી આપણે ઈકા બીકા જવા હાટું. તો ભાઈ દીવો બીવો કરી લીધો હે અને અગરબત્તી દર્શન કરી લીધા દાદાના. તમે કરી લ્યો ભાઈ. નવો પડશે નારિયેલ આપણે જનીલભાઈ જોઈ લ્યા. હા અરે વાહ જેની વાહ. શું તે નારિયેલ ફોડ્યું હે? હા લાલ અવતરવા. બોલો જય કરશન દાદા. અને હવે આઈ ત્યાં આપણે જાહી નીકળવા કારણ કે બોલો બોલો નહીં કઈ. આપણે બેબી ને લઈને હાલો. પછી આપણે આવી ગયા તો નીકળવા ફ્રૂટ સલાડ પીવા કારણ કે ફ્રૂટ સલાડ તો પીવી નવી ગાડીએ લીધી. પાર્ટી તો આપવી પડે ને બીજું તો શું કરી. આને એકને જ આપવાને તે આપી દીધી અને પછી આપણે નીકળી ગયા ઘરે જવા માટે. જોઈ લ્યો ગાડી લઈને. હવે તો મોજ કહીશું કાંઈ નવી ગાડીમાં ફરવાનું. અરે પણ વચ્ચે તો પાયા જ આટલું જ મળીશું નવા બોલક કહેતે. તાલે બધાને જય દ્વારકાધીશ. એન્ડ ઇઝ ધ બિગિનિંગ. અંતથી પ્રારંભ. હવે તો